In India, fireworks used to be imported from China. કે ભારતમાં છે ને ફટાકડાને ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં આવતા. મિત્રો ખાસ યાદ રાખજો, યુઝ ટુ એક ટોપિક છે ગ્રામરનો આપણો. હેબિચ્યુઅલ એક્શન કહેવાય આને. ભૂતકાળમાં કોઈ ક્રિયા નિયમિત રીતે થતી એવું દર્શાવવા યુઝ ટુ વપરાય. એક એક્ઝામ્પલ આપું. મારે એમ કેવું હોય, હું ક્રિકેટ રમતો. આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ. તેણી ચા પીતી. શી યુઝડ ટુ ડ્રિંક ટી. એમ શું છે જુઓ હવે, ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના, કે ફટાકડાની ચાઇનામાંથી આયાત કરવામાં આવતી. આ પેસિવ વોઇસનું વાક્ય છે, એટલે યુઝ ટુ બી પ્લસ ભૂતકૃદંત. નહીતર ખાલી યુઝડ ટુ પ્લસ મૂળરૂપ હોય. આપણે ગ્રામરમાં શીખવાનું આવશે, આગળ ડીપમાં શીખશું, અને ચિંતા જરાય ના કરતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વ દરમિયાન શું થયું? ધીઝ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. આજી આયાત થતી ચાઇનાથી ફટાકડાની એ બંધ કરવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ. સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ એટલે કે દિવાસળી બનાવનાર ઉત્પાદકો અથવા દિવાસળીના ઉત્પાદકો ક્યાંના? શિવાકાશી. એ પણ ક્યાંનું? તમિલનાડુનું. એ લોકોએ શું કર્યું? બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. બીજા વિશ્વ દરમિયાન ચાઇનામાંથી આપણી આયાત બંધ થઈ. તો દિવાસળી કોણ બનાવતું? તો કે શિવાકાશીમાં બનતી, તમિલનાડુમાં. તો એના જે પ્રોડ્યુસર્સ હતા, ઉત્પાદકોએ, એને ફટાકડા બનાવવાનું ચાલુ કર્યું. મેન્યુફેક્ચરિંગ બરાબર પ્રોડ્યુસિંગ. ઇન 1992 ધ કન્ટ્રી યુઝડ about 60 crores worth of firework and 60 to 70% of these came from શિવાકાશી. 1992માં એક સર્વે થયો મિત્રો. શું થયું? કે કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક. કે 1992ની સાલમાં લગભગ ભારતમાં 60 કરોડ રૂપિયાના ફટાકડા વપરાયા. 60 કરોડ રૂપિયાના ફટાકડા ફૂટ્યા, બરાબર. એમાંથી 60 થી 70% છે ને એ માત્ર શિવાકાશીમાંથી આવેલા. આ એક સર્વે થયો હતો. હવે શિવાકાશીની વાત કરીએ આપણે. અને શિવાકાશી એક આ શોર્ટ નોટ ખાસ છે, મગજમાં રાખજો. ઇન શિવાકાશી fireworks are manufactured in a number of small units. કે અલગ અલગ કેટલા બધા નાના નાના યુનિટ છે. એવું કંઈ નથી કે શિવાકાશીમાં મોટા મોટા કારખાના ફટાકડાના હોય, એવું નથી. એમાં નાના નાના મતલબ કે એક નાનકડું ઘર હોય ને, તો એ લોકો ફટાકડા બનાવતા હોય. અહીંયા ઘરે ઘરે ફટાકડા બને એમ કેમ તો ચાલે. 3 months before the festival is the busiest time for these units. 3 months before the festival, દિવાળીના પહેલાના 3 મહિના is the busiest time for these units. અને આ જે ઘરે ઘરે એક યુનિટમાં ફટાકડા બને છે, દિવાળી પહેલાના 3 મહિના છે ને, એ સૌથી બિઝીએસ્ટ ટાઈમ એ લોકોનો હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ, જો પેસી વોઇસ પાછું, ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. ટ્રાન્સપોર્ટ એના ઉપરથી આર ટ્રાન્સપોર્ટેડ, એના ઉપરથી શબ્દ આવે ટ્રાન્સપોર્ટેશન. એટલે આમ તો હું તે પહોંચાડવું થાય, મતલબ કે ફટાકડાને આપણા કન્ટ્રીના એક એક ખૂણે પહોંચાડવામાં આવે છે. તમે કલ્પના કરો કે દિવાળીનો તહેવાર હોય તો લગભગ ફટાકડા ન ફૂટે ને એવું કોઈ ઘર ના હોય. તો અહીંયા ફટાકડા પહોંચતા કેમ હશે? બને જ ક્યાં? તમિલનાડુમાં, શિવાકાશીમાં. એટલે ખાસ વાક્ય મોકલ્યું જુઓ કે ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ country. The working conditions of these units are, however, far from satisfactory. આ એક છે ને મિત્રો, એક કરુણતા કહેવાય કે જ્યાં જ્યાં ફટાકડા બને છે, બરાબર, એની કન્ડિશન્સ છે ને કેવી છે? ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. આપણને જરાયમાં સંતોષ મળે જ નહીં. મતલબ એ જરાય સંતોષજનક નથી. There are very few testing facilities for quality or uniformity and hardly any safety measures in force. તકલીફ શું છે અહીંયા? તો કે there are very few,
જો ફ્યુ આવે ને તો એનો મતલબ એમ થાય કે સાવ ઓછું પ્રમાણ હોય ને તો ફ્યુ કહેવાય, અને થોડુંક હોય ને તો એ ફ્યુ કહેવાય. સાંભળજો બરાબર, ફ્યુ અને એ ફ્યુ વચ્ચેનો તફાવત બહુ નાજુક છે. હું એમ કહું, આઈ હેવ અ ફ્યુ રૂપીસ, મારી પાસે થોડાક રૂપિયા છે. આઈ કેન હેલ્પ યુ, હું તમને હેલ્પ કરી શકીશ. પણ હું તમને એમ કહું, આઈ હેવ ફ્યુ રૂપીસ, આઈ કાન્ટ બાય ઇવન એ કપ ઓફ ટી, કે હું એક ચાનો કપ પણ ખરીદી શકું તેમ નથી. તો મતલબ મારી પાસે જરાય રૂપિયા નથી. ફ્યુ મતલબ નેગેટિવ મિનિંગ, અને એ ફ્યુ હોય તો એ થાય પોઝિટિવ અથવા તો એફર્મેટિવ, એટલે કે હકારાત્મક એ અર્થ નીકળે. બરાબર? એનું જોઈએ ફરી પાછું આપણે. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી, મતલબ કે ફટાકડો જે બની જાય, બરાબર. હવે તમને આ વસ્તુ મગજમાં આવશે. જો તમે ધારો કે એક પેકેટ આખું લીધું ફટાકડાનું, તમે 10 પેલા ઝાડ લીધા, ઝાડવા કહીએ આપણે, હાલો 10 ઝાડવાનું તમે એક પેકેટ લીધું. હવે તમે નોટ કરજો, એ 10 તમે ફટાકડા ફોડશો ને તો 10 એક સરખા નહીં ફૂટે. જાઓ, કારણ કે જે ફટાકડા બને છે ને ત્યાં કોઈ ટેસ્ટિંગ ફેસિલિટી કોઈ છે જ નહીં. ત્યાં કે ફટાકડા બનતા હોય, બરાબર, અને પછી એની જે ક્વોલિટી ચેક થવી જોઈએ, એની યુનિફોર્મિટી, એની એકરૂપતા ચેક થવી જોઈએ ને, એ થતી નથી. એટલા માટે જ આપણે 10 ફટાકડા સરખા ફૂટતા નથી. એન્ડ હાર્ડલી એની સેફટી મેઝર્સ ઇન ફોર્સ, અને સુરક્ષાની માત્રા તો લગભગ અહીંયા ભાગ્યે જ છે. મતલબ કે સુરક્ષાના નામે લગભગ મીંડું છે, મતલબ નહીવત સુરક્ષા સાવ. ધીસ ઇઝ વાય, એટલા માટે જ વી હિયર ઓફ એક્સિડેન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર, અને એટલા માટે જ શિવાકાશીમાં થતા અકસ્માતો આપણે વિશે દર વર્ષે સાંભળીએ છીએ. છાપામાં હોય જ કે શિવાકાશીની ફટાકડામાં આગ લાગી, તમને જોવા મળશે, તમે જોજો લગભગ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. હવે આ ફટાકડા કેમ બને છે ને એની માહિતી મેળવવી એ ખરેખર ડિફિકલ્ટ છે, અઘરી છે. બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. દારૂ ગોળો કેમ બનાવતો કહેવાય ગયું આપણને, એ તો બનાવતા રેશિયો આપણને મળી ગયો. હાલો, આપણને રેશિયોની ખબર પડી ગઈ કે આટલા પ્રમાણમાં એ થઈ ગયું આપણને. હાલો, તો એનો મતલબ હું ઘરે ફટાકડા બનાવશું આપણે? ના બને. હાલો, કે છે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ બિકોઝ એનું કારણ શું છે? ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ, એ સલામત માનવામાં આવતું નથી. શું? ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ, કે બધાની ડિટેલ્સ ના અપાય ફટાકડા કેમ બને. ઓનલી very few reliable persons are taught this art. Only reliable, trustworthy, એટલે ભરોસાપાત્ર લોકોને જ આ કળા શીખવવામાં આવે છે. બહુ મહત્વની વાત છે મિત્રો. લગભગ આપણે એક વસ્તુ બનાવતા હોય પણ ફટાકડા બનાવવામાં તકલીફ પડે છે. ભલે હવે તો બને છે રાજકોટમાં, આમ જો પોરબંદર બાજુ, પણ શિવાકાશી એના માસ્ટર બ્લાસ્ટર્સ લોકો છે, જે હાઈલી એક્સપિરિયન્સ લોકો છે, એ તો અહીંયા જ રહેવાના બધા. એટલે ઉચ્ચ ક્વોલિટી હોય ફટાકડાની જે, એ તો શિવાકાશીમાંથી જ મળવાની છે આપણને. હવે મિત્રો આપણે શિવાકાશીની વાત કરી, આપણે કે ફટાકડા કેમ બનતા હોય ને એ દ્રશ્યો તમે જુઓ. આ દ્રશ્યો શિવાકાશીના છે કે ઘરે ઘરે સ્મોલ યુનિટમાં ફટાકડા બને છે. જો આજે ટેટા કે ને ટેટા આપણે, એ આ છે. જો આ ઝાડવા જે આપણે કહી બની ગયા અને પેકિંગ થાય, મતલબ ઘરે ઘરે બધું ચાલે છે. અહીંયા કોકમાં ફટાકડા બનતા હોય, કોઈમાં દારૂ બનતો હોય, કોઈમાં પેકિંગ થતું હોય. આ જુઓ, જે આપણે વાત કરી હતી ને આપણે કે અકસ્માતના આપણે બહુ સમાચાર સાંભળીએ છીએ, કારણ આ છે. જુઓ, આ આખા દારૂગોળાવાળા ભાઈ છે, બરાબર. ધારી લો કાંઈક તણખું પણ આગનું આવે એટલે પૂરું. આ પણ જો દ્રશ્ય તમે, ફટાકડા બને જો પેક થાય. આમાં હવે સલામતી શું તમે જોઈ લો. હાલો એકવાર, તમારી સામે જ છે ને. તો ખાલી આપણે એક નાનકડો ફટાકડો હાથમાં ફૂટી દાજી જતા હોય આપણે, તો આમાં દશા શું થાય ખાલી કલ્પના કરો તમે. જો બધું આમાં આગ લાગી હોય, જોવો જી, આ બધા ફૂલઝર જોઈ લ્યો. એક ફૂલઝર સળગે એટલે પૂરું લેવાઈ જાય બધું, જોઈ લ્યો આમાં. એટલે આ છે શિવાકાશીના દ્રશ્યો, બધા શિવાકાશીની સ્થિતિમાં આ દ્રશ્ય ખતરનાક છે. જુઓ,
જે આપણે ઝાડવું કઈ ઝાડવું કેમ બને ને, ઝાડવું ઝાડ જે કઈ આપણે એ જોઈ લ્યો, એક એકમાં દારૂ ભરાય છે આમાં જુઓ. સલામતીનું શું છે તો ખાલી માસ્ક બાંધ્યું છે, જો નાકમાં દારૂ ન જાય બસ એટલી સેફટી ખાલી, બાકી આગ લાગે સેફટી શું એનું કાંઈ નહીં. ચલો હવે તમે છતાં હજી વધારે જોવું હોય તો તમે યુટ્યુબમાં અથવા ગૂગલમાં સર્ચ કરજો કે ફાયરવર્ક્સ ઇન શિવાકાશી, એ બધું જ તમને જાણવા મળશે. ઇન મેની કન્ટ્રીઝ fireworks are not allowed to be used by individuals. ઘણા બધા દેશો એવા છે કે જેમાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. મતલબ કે આપણે કેમ ઘરે ઘરે ફટાકડા ફોડીએ, એમ ઘણા કન્ટ્રીમાં એ સિસ્ટમ છે જ નહીં. અહીંયા શું હોય, ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેસ એટલે કે સાર્વજનિક પ્રદર્શન, સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ with the help of experts are allowed. જો મૂળ વસ્તુ આ છે કે ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેસ આર એલાઉડ, સાર્વજનિક પ્રદર્શન અલાઉ છે, પણ કેવા, સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, નિષ્ણાતોની મદદથી ખાસ આયોજિત સાર્વજનિક પ્રદર્શનને જ પરવાનગી આપવામાં આવે છે. એમાં શું હોય કે નક્કી કરેલું હોય અહીંયા કે હાલો ભાઈ આ વિસ્તાર છે તો આ વિસ્તારમાં ફટાકડા ફોડવા બધા ભેગું થવાનું છે. એમ મોટું સિટી હોય તો અલગ 3-4 વિસ્તાર રાખે, મોટા મોટા ગ્રાઉન્ડ્સ નક્કી કરવામાં આવે. અહીંયા ભેગા થઈ અમુક નિશ્ચિત સમય ભેગું થવાનું બધાએ અને અહીંયા જ ફટાકડા ફોડવાના. એટલે જે કાંઈ કદાચ જાનહાની થાય કે નુકસાની થાય તો એ ગ્રાઉન્ડ પૂરતી રહીએ અને અહીંયા પણ પૂરેપૂરી પાછી કાળજી લીધેલી હોય. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફટી એટ ધીસ ડિસ્પ્લેસ. અને આ જે સાર્વજનિક પ્રદર્શન હોય ને ત્યાં શું લેવામાં આવે છે, અ ગ્રેટ ડીલ ઓફ કેર, ખૂબ જ કાળજી લેવામાં આવે છે ત્યાં. હાવેવર, સિન્સ ઇવન ચિલ્ડ્રન આર એલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફટી રૂલ્સ. હાવેવર એટલે જોકે, સિન્સ એટલે કારણ કે, ઇવન ચિલ્ડ્રન બાળકોને પણ, આર એલાઉડ બાળકોને પણ છૂટ આપવામાં આવે છે ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. ભારતમાં છૂટ છે કે ભારતમાં બાળકોને પણ ફટાકડા ફોડવાની છૂટ, અને બાળકો જ સૌથી વધુ આપણે ફોડે છે ફટાકડા. તો જરૂર શેની છે, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફટી રૂલ્સ. તો ખરેખર ભારતમાં અમુક ચોક્કસ પ્રકારના સુરક્ષાના નિયમોનું પાલન કરવું ખાસ મહત્વનું છે. ટુ ઓબ્ઝર્વ, ટુ ફોલો એટલે પાલન કરવું, સર્ટેન સેફટી રૂલ્સ એટલે સુરક્ષાના નિયમો. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લિટ વિથ કેર. મિત્રો હવે છે ને આપણી એક બહુ ઇમ્પોર્ટન્ટ આપણી આ શોર્ટ નોટ આવશે, બરાબર, કે ફટાકડા ફોડતી વખતે શું કાળજી રાખવી ને તેની બહુ મહત્વની અને ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ છે આ. અને આ શોર્ટ નોટની ટેકનિક કઈ છે ખબર, કે આમાં શુડના વાક્યો આવશે. જો પેસિવ વોઇસ હોય ને, પેસિવ વોઇસ તો શુડ બી પ્લસ ભૂતકૃદંત આવશે, શુડ બી પ્લસ ભૂતકૃદંત. એક્ટિવ વોઇસ હોય તો શુડ પ્લસ મૂળરૂપ આવશે, પણ એ મોટા ભાગે પેસિવ વોઇસના વાક્ય હશે. બહુ ઇઝી શોર્ટ નોટ છે અને આઈએમપી પણ શોર્ટ નોટ, ખાસ કાળજી રાખજો આમાં. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, એનો સંગ્રહ થવો જોઈએ, હેન્ડલ્ડ એનો યુઝ થવો જોઈએ, અને લીટ ને સળગાવવા જોઈએ. કેવી રીતે, વિથ કેર, કાળજીપૂર્વક. ધે શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક્ડ નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. ફટાકડાનું શું થવું જોઈએ, ખાસ ધ્યાન રાખજો. ધે શુડ નેવર બી સ્ટોર્ડ, એનો સંગ્રહ ન થવો જોઈએ. અનપેક્ડ, જો પેક્ડ એનો ઓપોઝિટ અનપેક થાય. પેક કરવું એટલે પેક કરવું, અનપેક એટલે ખોલવું. ક્યાં, નિયર ફ્લેમ એટલે આગની જ્વાળા, ગેસ સિલિન્ડર અથવા તો હીટરની બાજુમાં ફટાકડાને ખોલવા ન જોઈએ, અને સંગ્રહ પણ એની બાજુમાં ન થવો જોઈએ. વન શુડ નેવર વિયર, જો મિત્રો વાત કરી હતી, જો હવે આ શુડ પ્લસ આ મૂળરૂપ વિયર, શુડ અને વિયર, તો આને એક્ટિવ વોઇસનું વાક્ય કહેવાય. અને આગળ જે હતા શુડ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત, જો જોઈએ જ લઈએ આપણે. આ છે શુડ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત. આ પેસિવ વોઇસ વાક્ય હોય, એમાં આગળ કર્મ હોય, જો તો શુડ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત. અને આપણે જે વાત કરવી છે એ છે એક્ટિવ વોઇસની. તો એમાં શું હોય જુઓ, એમાં શુડ
અને પ્લસ મૂળરૂપ હોય અને અહીંયા કર્તા હોય. આ ખાસ ધ્યાન રાખજો. પેસિવ વોઇસમાંથી મહત્વનું છે આમાં, અને શોર્ટ નોટની દ્રષ્ટિએ મહત્વનું છે આપણા માટે આ. વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોધીસ ઓર નાયલોન ક્લોધીસ વેન લાઇટિંગ ક્રેકર્સ. ફટાકડા ફોડતી વખતે કોઈ વ્યક્તિએ લાંબા કપડાં ન પહેરવા જોઈએ, પછી એકદમ ઢીલા કપડાં ન પહેરવા જોઈએ, અને નાયલોન કપડાં પણ ન પહેરવા જોઈએ. એ શું સીધે ત્યાં ચોટી જ જાય ડાયરેક્ટ. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ. જો ક્રેકર્સ પછી ઇઝ છે, પણ એમના મતતા કે બહુવચન પછી ઇઝ કાં આવ્યું અહીંયા, પણ આખો કરતા છે પાવડર ઇન ક્રેકર્સ, એટલે મૂળ કરતા પાવડર કહેવાય. કે ફટાકડાનો જે પાવડર છે ને એ કેવો છે, એ પોઈઝનસ છે, ઝેરીલો છે. આગળ સિન્સ આવે ને, અહીંયા સિન્સ કારણ કે અને અલ્પવિરામ હોય ને અહીંયા તેથી વાંચવાનું ગુજરાતીમાં, તો વાક્યનું મિનિંગ સરસ થાય. જો કારણ કે ફટાકડામાંનો પાવડર છે એ ઝેરી છે, તેથી they should never be carried loose in your pocket or your hand. તેથી જ તે ફટાકડાને તમારા હાથમાં ખુલ્લા અથવા પોકેટમાં તમારે ન ઊંચકવા કે ઉપાડવા જોઈએ. જો ફરી એકવાર મતલબ શું થાય, એ ફટાકડાને તમારે હાથમાં પણ નહીં રાખવાના અને ખિસ્સામાં પણ નહીં રાખવાના, કારણ કે એનો જે પાવડર છે કેવો છે, પોઈઝનસ છે, ઝેરી છે. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર એવર બી લિટ ઇનસાઇડ એ હાઉસ. ફટાકડાને ઘરની અંદર ક્યારેય પણ ન ફોડવા જોઈએ. નેવર બેન્ડ ઓવર એ ફાયરવર્ક. ફટાકડા ઉપર ક્યારેય ઝૂકવું નહીં. ક્યારે? વેન યુ આર લાઇટિંગ ઇટ. અને નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. જો પેલું આ વાક્ય પૂરું કરી લઈએ આપણે. ફટાકડા ફોડતી વખતે એની ઉપર ઝૂકવું નહીં, આ પેલી વસ્તુ. બીજું શું? એટલે નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. ક્યારેય લોકોને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ નહીં કરવાનો. આ તો બહુ ખતરનાક વસ્તુ જો મિત્રો. મેં એનું જાણેલી વાત છે તમને કહું. તમે ધારી લો તમે ક્લાસમાં ભણતા હો, હાલો એકદમ સરસ લેક્ચર, સપોઝ મેથ્સનો કે સાયન્સનો લેક્ચર ચાલુ હોય, એકદમ એકાગ્રતાપૂર્વક સર ભણાવતા હોય અને એકાગ્રતાપૂર્વક તમે ભણતા હો, અને અહીંયા અચાનક જ કોઈ 555નો જે મોટો બમ, સૂત્રી બમ આવે ને ફોડે અચાનક, અને એની જે અસર થાય આપણા શરીરમાં એ બહુ નેગેટિવ હોય છે. ઘણાને અપચા થઈ જાય, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થઈ જાય, ઘણાને ઇવન એટેક પણ ઘણા આવી જાય. એટલે ક્યારેય ફટાકડાને કોઈને ડરાવવા માટે ઉપયોગ કરવાનો નથી, ખાસ કાળજી રાખજો. ઇફ ઇનસ્પાઇટ ઓફ એટલે તેમ છતાં, બીંગ કેરફુલ કે સાવધાન રહેવા છતાં, યુ ડુ ગેટ એ બર્ન. કદાચ એવું થાય તમે સાવધાન રહ્યા હો, પૂરી કાળજી રાખી હોય, છતાં પણ દાજી જાઓ, તો શું કરવાનું? ગો ટુ એ ડોક્ટર. સીધા ડોક્ટર પાસે જાઓ. ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. માં કાંઈ પણ તેલ અથવા મલમ લગાડવાને બદલે, જો ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, ઇન્સ્ટેડ ઓફ પછી હંમેશા આઈએનજી જ આવે ક્રિયાપદ હોય તો. આથી ઇન્સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં, આ ઇન્સ્ટેડ ઓફ, આ ફરી જોજો બરાબર. ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, ઇન્સ્પાઇટ ઓફ મતલબ તેમ છતાં. અહીંયા શું હતું કે સાવધાન રહેવા છતાં પણ તમે દાજી જાઓ તો. અહીંયા શું આવ્યું? ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, કે મલમ કે તેલ લગાડવાને બદલે ગો ટુ એ ડોક્ટર. સીધા ક્યાં જવાનું? ડોક્ટર પાસે જવાનું. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેસ્ટિવલ અ મચ સેફર વન. ખરેખર થોડીક કાળજી રાખીએ, થોડીક આપણે સાવધાની રાખીએ, તો વી કેન મેક અવર ફેસ્ટિવલ અ મચ સેફર વન. તો ખરેખર આપણે આપણા મનગમતા તહેવારને ઘણો બધો સુરક્ષિત કરી શકીએ. તો મિત્રો, આ પાઠ હતો આપણો યુનિટ નંબર 5, પ્લેઇંગ વિથ ફાયર. આશા છે આ પાઠ તમને સમજાઈ ગયો હશે. છતાંય કંઈક ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં ખાસ લખજો. વંદે માતરમ. ભારત માતા કી જય.